નમસ્કાર દર્શક મિત્રો, હું નદીમ ઈએનટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર વિગતવાર. રાજ્યની નગરપાલિકાઓની ચૂંટણી માટેની મતગણતરી મંગળવારે સવારે કરવામાં આવી હતી, જેમાં કુલ 74 નગરપાલિકાઓમાંથી 47 પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે 9 નગરપાલિકાના કોંગ્રેસના ફાળે આવી છે. તો એનસીપીનો 2 નગરપાલિકા પર વિજય થયો છે, જ્યારે 3 બેઠક પર અપક્ષે કબજો જમાવ્યો છે. મહત્વનું છે કે ચણસમાના 4 વોર્ડ ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થયા છે. ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાની 2 બેઠકો માણસા અને પેથાપુર ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં 5477 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો. આમ તો ચૂંટણી પંચ દ્વારા 75 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરાઈ હતી, પરંતુ હળવદ નગરપાલિકા ભાજપે બિનહરીફ કબજે કરી છે. ચૂંટણીના રાજકીય પક્ષો પોતાના પ્રતીક પર લડતા નથી, પરંતુ આ વખતે ભાજપ કોંગ્રેસે ચૂંટણીના જંગમાં ઝુકાવ્યું હોવાથી રાજકીય પક્ષોએ પાલિકા પર કબજો જમાવવા એડી ચોરીનું જોર લગાવ્યું હતું. સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. તો જોઈએ આગળના સમાચાર વિગતવાર. સેક્ટર 5D માં નવનિર્મિત પાણીની ટાંકી માર્ચ મહિનામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરી દેવાશે. અલબત્ત નવા સેક્ટરમાં આગામી ઉનાળામાં ગરમીના દિવસોમાં પાણીની ખેંચ વર્તાશે નહીં. ₹16 કરોડના ખર્ચે પાણી વિતરણ વ્યવસ્થા અપગ્રેડ કરવાનું કામ પૂર્ણ કરી દેવાતા નવી ટાંકીમાં જોડાણ અપાયા બાદ ટૂંકમાં ટ્રાયલ લેવાશે, જ્યારે આગામી મહિનામાં ટાંકીનો ઉપયોગ શરૂ થવા તથા સેક્ટરોમાં પાણીનો પોકાર કાને અથડાશે નહીં. શહેરમાં પાણીની પોકાર નાથવા નવા અને જૂના સેક્ટરોમાં તંત્ર દ્વારા કરોડોના ખર્ચે પાણીની ટાંકી, પાઇપલાઇન, પમ્પિંગ સ્ટેશન સહિતનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જૂના સેક્ટરોમાં પાણીની જરૂરિયાત સંતોષવા ચરડી ખાતે પમ્પિંગ સ્ટેશન ઉપરાંત ટાંકી બનાવવાનું કામ પૂર્ણ કરી દેવાયું છે. જ્યારે નવા સેક્ટર 1 થી 13માં વિકાસ અને વસ્તીને ધ્યાનમાં લઈને અંદાજે 1.5 વર્ષ પૂર્વે પાણીના વિતરણ વ્યવસ્થાનું અપગ્રેડ કરવાનું કામ હાથ ધરાયું હતું. નગરના ખૂબ પહોળા અને વળાંક વગરના માર્ગો પર બેફામ દોડતા વાહનોને કારણે સતત સર્જાતા અકસ્માતોમાં સૌથી વધુ અકસ્માત મુખ્ય માર્ગો પરથી સેક્ટરમાં પ્રવેશવાના એપ્રોચ રોડ પર થતા હોવાનું જણાવ્યા પછી લોકોને લાગણીના પગલે તમામ એપ્રોચ રોડને એન્ટ્રી પાસે 4 લેન કરવાનો નિર્ણય લેવાયા પછી પાટનગર યોજના વિભાગે આ કામગીરી માટે સરકાર સમક્ષ કરેલી દરખાસ્તને હજુ સુધી મંજૂરી મળી નથી. શહેરમાં વર્ષ 2012 દરમિયાન માર્ગ અકસ્માત બનાવમાં 209 વ્યક્તિના મૃત્યુ થયા હતા અને 249 કુલ અકસ્માત બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ઈએનટીવીની વેબસાઇટ ઉપર.